જય શ્રી કૃષ્ણ ભાઈ બહેનો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ મિનેશભાઈઝ કિચનમાં. ઠંડીના દિવસો બહુ ચાલી રહેલા છે, સાંધાના દુખાવાનો બી બહુ પ્રોબ્લેમ થાય છે. તો આજે આપણે બનાવીએ મેથીના લાડુ, જે બહુ રાહત આપે છે. તો ચાલો આપણે બનાવીએ મેથીના લાડુ. આમાં બત્રીસું, પીપલી મૂઠ ને બધું આવશે, તો તમને ટેસ્ટમાં બી બહુ મજા આવશે અને શરીર માટે બી બહુ મજા આવશે. તો ચાલો બનાવીએ મેથીના લાડુ. શિયાળામાં ખાવા માટે આપણે બનાવીએ છીએ મેથીના ચકતા. એના માટે આપણે લઈ લીધા છે એક વાડકી જેટલા અખરોટ, બદામ ને પિસ્તા. એને આપણે રોસ્ટ કરી દેવાના છે, આવી રીતે ભૂકો થઈ જાય ને મિક્સ કરી દેવાનું છે. હવે આપણે લઈ લેવાનું છે 2 ટેબલ સ્પૂન જેટલી સૂંઠ, પીપળી મૂઠ, ગંતોળાનો પાવડર, કોખરું અને બત્રીસું. બધું આપણે 2 ટેબલ સ્પૂનની માત્રામાં લેવાનું છે ને આવી રીતે એને મિક્સ કરીને આ પાવડર બની જાય છે. અહીંયા આપણે લઈ લીધો છે 2 કપ જેટલો ચણાની દાળનો ગબરો લોટ, જેને તમે જાડો લોટ બી કહી શકો છો. 2 કપ જેટલો અડદની દાળનો લોટ બી લઈ લીધો છે આપણે. આમાં 3 કપ જેટલો ઘઉંનો લોટ, 1 કપ જેટલું શ્રેડેડ કોકોનટ લઈ લેવાનું છે. હવે આપણે અડદના લોટમાં અને ચણાની દાળના લોટમાં ઘી અને દૂધનો ગાભો કરી દઈએ. આ 1 ટેબલ સ્પૂન જેટલું દૂધ ને 1 ટેબલ સ્પૂન જેટલી ઘી નાખવાનું છે. 1 ટેબલ સ્પૂન ઘી, 1 ટેબલ સ્પૂન ઘી આમાં. આને સાઈડ પર મૂકી દઈએ 10 મિનિટ માટે. હવે આ બધું મિક્સ કરી દો અને પછી 10-15 મિનિટ માટે સાઈડ પર મૂકી દો. તમને જેટલો જોઈએ એટલો મેથી પાવડર લાવો. આ અમે લીધું છે 5 ટેબલ સ્પૂન જેટલો. આપણે લઈ લીધો છે 1.5 કપ જેટલો સિંગોડાનો લોટ. એક પેણીમાં હવે આપણે થોડું ઘી લઈ લઈએ. હવે એની અંદર નાખીશું ઘઉંનો લોટ અને થોડું શેકી લેવાનો છે થોડી વાર માટે. નાખી દીધો છે આપણે ઘીમાં લોટ. હવે આપણે એને બરાબર શેકી દઈએ. આવી રીતે આમ ધીરે ધીરે હલાવ્યા કરવાનું છે. 3-4 મિનિટ થઈ ગઈ છે. જો આવી રીતે દેખાશે. હજુ આપણે શેકા કરવાનો છે, હજુ 5-1 મિનિટ થશે. જરૂરત પ્રમાણે આમાં ઘી નાખ્યા કરવાનું છે. તમે જોઈ શકો છો કેવું ટેક્સચર થઈ ગયું છે. સરસ મજાની સુગંધી આવવા માંડી છે આમાંથી. તો આપણો લોટ શેકાઈને રેડી થઈ ગયો છે. હવે આવી રીતે જ બીજા લોટ બી શેકી દેવાના છે અને જેમ જેમ શેકાઈ જાય એવી રીતે પછી આપણે આપણા મિક્સચરમાં નાખીશું, જે બદામ, પિસ્તા અને અખરોટનું છે. જેમ જેમ બધા લોટ શેકાતા જશે એમ આપણે આ મિક્સચરમાં નાખી દઈશું. આપણે હમણાં નાખી દીધું છે આ ઘઉંનો લોટનું મિક્સચર. એક પેણીમાં લેવાનું છે ફરીથી ઘી અને એની અંદર નાખીશું હવે આપણે ચણાનો લોટ. આપણે આ જ્યારે કરીએ છીએ ત્યારે ટેક્સચરનું ધ્યાન રાખવું પડે છે. તમારે જરૂરત પ્રમાણે ઘી નાખ્યા કરવાનું છે આની અંદર ને લોટ શેકાતો જશે. આ મેથીની વાનગી જે આપણે બનાવીએ છીએ એમાં દરેક ટાઈપના હર્બ ને સ્પાઇસીસ જાય છે, જે શરીર માટે બહુ સારા છે. ખાસ કરીને ઠંડીના દિવસોમાં સાંધાના દુખાવા થતા હોય છે, તેને બહુ રાહત આપે છે. તો આ તમે જરૂરથી બનાવો. આની અંદર નખાતું સૂંઠ, પીપળી મૂઠ, ગોખરું પાવડર, બત્રીસું આ શરીર માટે બહુ સારું છે. હવે આપણે બધા પાવડર આની અંદર પાછા મિક્સ કરી દઈએ. બધી વસ્તુને ધીરે ધીરે સારી રીતે આવી રીતે મિક્સ કર્યા કરવાની છે. તમે જોઈ શકો છો હવે આપણે કરીએ છીએ અડદની દાળનો લોટ. ઘીની અંદર આવી રીતે થાય છે. ધીરે ધીરે ધીમી આંચ પર કૂક કર્યા કરો. અડદનો લોટનું ટેક્સચર આવી રીતે દેખાશે તમને. સરસ મજાનું પતલું પતલું થઈ ગયું છે. હવે આને બી આપણે મિક્સચરમાં મિક્સ કરી લઈશું. સિંગોડાનો લોટ બી રેડી થઈ ગયો છે. એની અંદર નાખી દઈએ આપણું શ્રેડેડ કોપરું. બંનેને સારી રીતે મિક્સ કરી લો. આ મિક્સચર બી એકવાર રોસ્ટ થઈ જાય એટલે પછી આપણે એને નાખી દઈશું પેલામાં. તો તમે જોયું મેથીના ચકતા બનાવવા માટે પહેલાં આપણે બદામ, અખરોટ અને પિસ્તાને શેકીને એનો ભૂકો કરી દીધો. પછી બધા લોટ શેકીને એનો મિક્સચર આપણે આ મિક્સચરમાં ઉમેરી દીધું. આપણે લઈ લીધો છે ગોળ. એની અંદર નાખી દીધું છે થોડું ઘી
હવે એને આપણે મિક્સ કરીને ગોળને થોડો નરમ બનાવી દઈએ. હવે એની અંદર આપણે આપણો મેથીનો પાવડર બી નાખી દીધો છે. બધી વસ્તુને મિક્સ કરી લો સારી રીતે. છેલ્લી વાર આ મિક્સચર કરી લેવાનું છે અને પછી બનાવીશું આપણા લાડુ. હવે આપણે આના લાડુ બનાવી દઈએ. અમારાથી ગોળ પાપડીની જેમ ચકતા બી બનાવાય છે. આપણે ગોળ વાળી દઈએ છીએ લાડુ જેવા. તો તમે બી આ રેસીપીને બનાવો. ગમે તો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ચેનલને શેર કરો જેટલી બને એટલી. તમે બી રોજ સવારના એક લાડુ ખાઓ અને તંદુરસ્ત રહો. જય શ્રી કૃષ્ણ.